શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલ નાથ કી જય. આપણે 84 વૈષ્ણવની વાર્તાનો રસપાન કરીએ છીએ. તેમાં આપણે 5મી વાર્તા આવી છે રજોબાઈ શત્રાણી. શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક રજોબાઈ શત્રાણીની વાર્તા. તેમનું નામ રતિકલા સખી છે. રતિ જે પ્રીતિ તેની કલા, અથવા રતિ જે વિહાર તેની કલા. જેમણે સ્વામિનીજીનો વિહાર સિદ્ધ કરતો હતો આ પ્રકારની સામગ્રી છે. અને નેમ કે રાત્રિની સામગ્રી નિત્ય નેમથી આચાર્યજીને આરોગ આવી. લીલામાં રતિકલાને બહુ તાપ હતો કે સ્વામિનીજીને પીરસું એવું ભાગ્ય મારું ક્યારે થશે. પછી આ તાપ રતિકલાના હૃદયનો છે, તેથી આચાર્યજી સ્વામિનીજી સ્વરૂપ છે માટે એમના માટે એ મનોરથ પૂર્ણ કર્યો. અને રોજ રાત્રે અનસખડી પોતે નિત નેમથી લેતા તે લીલા સંબંધનો ભાવ વિચારી રજો એકાંગી અન્યના ભક્તના ભાવને વશ થઈને આરોગ્યા. પ્રેમના ભારથી મર્યાદા છૂટી જાય એમાં રજોને પ્રેમ બતાવ્યો. રજોના પ્રેમથી મર્યાદા સ્વરૂપનું નિરોધાન થઈ જતું. લીલા રસમાં મગ્ન થઈ સામગ્રી અંગીકાર કરતા. તે રજો નિત્ય પકવાન સામગ્રી કરી રાત્રિએ લઈને આવતા. આચાર્યજી મહાપ્રભુજી આરોગતા એવો નેમ હતો. એક દિવસ લક્ષ્મણ ભટ્ટના શ્રાદ્ધનો દિવસ હતો, તેથી આચાર્યજીએ બ્રાહ્મણોને ભોજન અર્થે બોલાવ્યા હતા. ત્યાં ઘી થોડુંક જોઈતું હતું. ત્યારે આચાર્યજીએ એક વૈષ્ણવને કહ્યું કે રજોને ત્યાંથી ઘી લઈ આવો. તે એક વૈષ્ણવે જઈને રજોને કહ્યું કે આચાર્યજીએ ઘી મંગાવી છે. ત્યારે રજોએ તે વૈષ્ણવને કહ્યું કે ઘી શા માટે મંગાવી છે. ત્યારે વૈષ્ણવે કહ્યું કે લક્ષ્મણ ભટ્ટજીના શ્રાદ્ધનો દિન આજે છે અને બ્રાહ્મણને ભોજન અર્થે બોલાવ્યા છે, ત્યાંથી ઘી ઘટ્યું છે, તેથી આવ્યો છું. ત્યારે રજોએ કહ્યું કે ઘી મારે ત્યાં નથી, જઈને કહેજો. તેથી કહે કે એકવાર ફરી જા, ખીજીને કહેજે ન કે ઘી દે. ત્યારે વૈષ્ણવ ફરીને આવ્યો અને રજોને કહ્યું કે આચાર્યજીએ કહ્યું છે કે ઘી આપો. ત્યારે રજોએ ઘી દીધું નહીં અને કહ્યું મારે ઘી નથી, ક્યાંથી દઉં. ત્યારે વૈષ્ણવ પાછા આવીને આચાર્યજીને કહ્યું કે મહારાજ, રજો ઘી નથી આપતી. પછી બીજા જગ્યાએથી ઘી મંગાવી કામ ચલાવ્યું. રાત્રિ થઈ ત્યારે રજો સામગ્રી સિદ્ધ કરી આચાર્યજીની પાસે આવી. ત્યારે આચાર્યજી પીઠ દઈને બેઠા. ત્યારે રજોએ કહ્યું મહારાજ, જીવ તો દોષથી ભર્યો છે, અપરાધ શો કે આપ દર્શન નથી દેતા. ત્યારે આચાર્યજીએ કહ્યું આજે લક્ષ્મણ ભટ્ટજીનું શ્રાદ્ધ હતું, તે ઘી કેમ ના આપ્યું. ત્યારે રજોએ કહ્યું મહારાજ, આપણા ઘરમાં પણ ઘી હતું, તે કેમ નહીં લીધું. ત્યારે આચાર્યજી કહે તે તો ઠાકોરજીનું હતું, તો તેમાંથી કેમ લેવાય. ત્યારે રજોએ કહ્યું મારા ઘરમાં કોણ છે. ઠાકોરજી અધિક આપનું સ્વરૂપ બિરાજે છે. ઠાકોરજીથી અધિક આપનું સ્વરૂપ બિરાજે છે, તે આપની લીલા સંબંધી સામગ્રીમાંથી શ્રાદ્ધમાં કેમ દઉં. અને હું લક્ષ્મણ ભટ્ટજીની લૂંડી નથી, હું તો આપની લૂંડી છું. આપે મારી પરીક્ષા લેવા માટે ઘી મંગાવેલું. પહેલાં વૈષ્ણવ જ્યારે મોકલ્યો ત્યારે તો લૌકિક આવેશથી ઘટ્યું, એટલે આપ કહે રજો પાસેથી લઈ આવો. આ લૌકિક પ્રવાહ આજ્ઞા જાણીને મેં ઘીની ના કહી. મનમાં વિચાર્યું કે શ્રાદ્ધને માટે બ્રાહ્મણ ભોજનમાં જલ્દી જોઈએ, તેથી ફરી તે વૈષ્ણવને મોકલ્યો અને આવીને કહ્યું, ખીજીને કહ્યું કે ઘી દે. ત્યારે મેં મર્યાદા જાણી કે પુષ્ટિ કાર્યમાં ક્રોધનું પ્રયોજન નહીં, ભાવથી જ બધી વસ્તુ સિદ્ધ છે. વસ્તુથી પૂર્ણતા જે તેથી વસ્તુને માટે ક્રોધ કેમ. અને આવશ્યક વસ્તુ તો જોઈએ, તેથી મર્યાદાની આજ્ઞા પણ ન માની અને ઘી પણ ન આપ્યું. ત્રીજી વખત પુષ્ટિના આવેશથી માગતા હું ઘી દેતી, પણ આપને ઘી મંગાવવું હતું તો એટલું જ તે વૈષ્ણવને કહ્યું હોત કે રજોને કહેજે તારા પુષ્ટિ ધર્મમાં હાનિ નથી, ઘી આપજે. તો હું શું કામ કહેતી. અને મહારાજ જાણી જોઈને કૂવામાં કેમ પડું. આપની કૃપાથી આટલું જ્ઞાન થયું, તેથી મેં ઘી ન આપ્યું. આપ તો બુદ્ધિ પ્રેરક છો, મારા હૃદયમાં બેસીને ઘી દેવાની ના કહી. હું તો વિના મોલની દાસી છું,
માટે આ કૃપા કરો. ત્યારે આચાર્યજી પ્રસન્ન થઈને દર્શન આપ્યા અને રજોએ સામગ્રી આચાર્યજીને આગળ રાખી અને કહ્યું કે આરોગો. રજોના આગ્રહથી આચાર્ય તે દિવસે પણ સામગ્રી આરોગ્યા. તે રજો ક્ષત્રાણી શ્રી આચાર્યજી મહાપ્રભુજીની એવી કૃપાપાત્ર ભગવતી હતી. આ વાર્તાને વિરામ આપું છું. કાલે શેઠ પુરુષોત્તમદાસ કાશીના વાર્તા 5:2 કાલે કરીશું. જય જય શ્રી ગોકલેશ.